જો આવી રીતે આપણે બનાવવાના છીએ ચંપાકલી ગાંઠિયા, જે ખાવામાં ક્રિસ્પી અને એકદમ સોફ્ટ છે. ગૌઢા માણસ પણ, મોટી ઉંમરના પણ ખાઈ શકે તેવા, નાના બાળકો પણ ખાઈ શકે તેવા એકદમ પોચા અને ક્રિસ્પી આ ગાંઠિયા બને છે. તો આપણે આવી રીતે ગાંઠિયા બનાવવાનું શરૂ કરીએ. જો આ વિડીયો તમને અંત સુધી જરૂરથી જોજો તો તમને તમારા પણ ગાંઠિયા આવા સરસ બનશે. તો બનાવવાનું શરૂ કરીએ. તો આપણે આ છે ગાંઠિયા બનાવવાના છીએ. તો આપણે તેના માટે આ કિલો જેટલો લોટ લઈ લીધો છે. તો કિલ્લા લોટના ગાંઠિયા બનાવવાના છીએ. તો તેને મેં ચાળી નાખ્યો છે. તો હવે આપણે તેમાં મસાલા કરીશું. જે આ મેં એક કરિયાણાની દુકાનેથી તૈયાર જ લઈ લીધું છે મસાલો. આવી રીતના ગાંઠિયાનો તૈયાર મસાલો પણ મળે છે. અને જો તમારે ઘરે જ મસાલો બનાવી નાખવો હોય તો ઘરે પણ નાખી શકાય. આ રીતે મેં કરિયાણાની દુકાનેથી આટલો મસાલો લઈ લીધો છે. આ લીલા લોટ માટે મસાલો પરફેક્ટ છે. તો આ રીતે આપણે આમાં કંઈ જ નાખવાનું નથી. અને આમાં છે ખારો, અજમા, હિંગ, આવી રીતે આપણે નાખી દઈશું. 1 કિલો લોટમાં આપણે આ બીજી ચમચી ખારો, અજમા ને હિંગ છે 4 વસ્તુ. ત્રીજી ચમચી તો આ છે 4 ચમચી જેટલો છે આમાં ગાંઠિયાનો મસાલો. આપણે આ કિલો ગાંઠિયામાં બધો જ નાખી દઈશું. હવે આપણે મોણ માટે તેલ નાખીશું. આપણે આ વાટકી સેટ કરીને લઈશું. તો આ વાટકી ભરીને આપણે નાખીશું. તો આવી રીતના એક વાટકી ભરીને પહેલાં નાખી દઈશું. તો આપણે હજી અડધી વાટકી ભરીને નાખીશું. એટલે આપણું તેલ મોણ પણ એકદમ સરસ રીતે પરફેક્ટ બને અને પોચા પણ એકદમ સરસ બને. તો આ રીતે આપણે 1.5 વાટકી ભરીને આવડી તેલ નાખી દઈશું અને બધું જ મિક્સ કરી લઈશું. તો 4 થી 5 ગ્લાસ જેટલું આપણે આ તપેલીમાં પાણી લઈ લીધું છે. પહેલાં આપણે બધું મિક્સ કરી લઈશું. આવી રીતના મુઠ્ઠી પડતું મોણ આપવાનું છે ને. તો આપણે આ જે 1.5 વાટકી જેટલું તેલ નાખ્યું છે ને તે આપણું પરફેક્ટ માપ છે. આપણે એને જોઈશું કે ખારા મોણ ચાખી જોઈશું. આમાં આપણે કશું જ નાખવાની જરૂર નથી. મીઠું બધું બરોબર છે.
લાગે ને તો આવી રીતના બધું જ મિક્સ કરી દેવાનું. એટલે બધું મોણ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય. આપણે ચપટીક ભરીને આપણે એમાં મીઠું પણ નાખી દીધું છે, કેમ કે થોડુંક મોળું લાગતું હતું. હવે આપણે થોડું થોડું કરીને બધું પાણી મિક્સ કરીશું. હવે આવી રીતના પાણી ઉમેરતા જઈશું અને મોણ લોટ બાંધતા જઈશું. લોટ આપણે બહુ કઠણ નહીં અને બહુ ઢીલો પણ નહીં, એવી રીતનો બાંધવાનો છે. મીડિયમ થિકનેસ, સોફ્ટ. મીઠું નાખવાની જરૂર જ નથી પડતી. આ તો જરાક તમને એવું લાગે કે મોડું લાગે તો જ નાખવાનું. આપણે એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે. ઘરે આપણે ગાંઠિયા પાડીએ ને તો આપણને પાડવામાં સરળતા પડે. આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ એટલે આપણું તેલ ગરમ થાય ને ત્યાં આપણો લોટ થોડીક વાર રેસ્ટ આપીશું, એટલે થોડોક આપણો લોટ સરસ સોફ્ટ થઈ જાય. અને જે આમાં કાંઈ ગાંઠા હોય, જે કાંઈ કણી હોય તો તે એકદમ સરસ ગળી જાય. ગાંઠિયા પાડીએ ત્યારે આપણને ગાંઠિયા પાડવાની મજા આવે. જે આપણે થોડું પાણી જરૂર જોઈશે. લોટ સોફ્ટ હશે તો આપણને ગાંઠિયા પાડવાની મજા આવશે. આવી રીતે આપણે થોડીક વાર માટે રહેવા દઈશું, ત્યાં આપણું તેલ ગરમ થઈ જાય. જો આપણો આવી રીતનો લોટ હજી બંધાઈ ગયો છે. જે આપણે થોડાક પાણીની જરૂર પડશે તો આપણે પાણી એમાં નાખીને થોડીક વાર મિક્સ કરી લઈશું. એક ઘૂંટડા પાણી નાખીશું ને એકદમ મિક્સ કરી લઈશું. થોડીક વાર રેસ્ટ આપીશું એટલે બધો લોટ એકદમ સોચી જાય અને સરસ સોફ્ટ થઈ જાય. આ રીતનો આપણો લોટ બાંધવાનો છે ગાંઠિયાનો. તો આપણે આને 5-10 મિનિટ રેસ્ટ આપીશું, 15 મિનિટ. ત્યાં સુધી આપણે તેલ ગરમ કરી મૂકી દઈએ. તો આવી રીતે બે ચપકા લઈને પાણીના અને આવી રીતના એમાં લોટ નાખીને થોડોક પૂણવી લેવાનો, આમ સ્મૂથ કરી લેવાનો સાવ. આપણા ગાંઠિયા એકદમ સરસ જ પડે. આવી રીતના
લોટને પાણીમાં થોડું થોડું સ્મૂથ કરતું જવાનું અને પાડતું જવાનું. તો આવી રીતના એક લોટનો ગોળ લઈ લેવાનો, લાગે તો આમ થોડું પાણી થેળીમાં લઈ આમાં ઘસવાનું. આમ ફાવે તો આમ ઘસવાનું. આમ ખાવે ને તો આમ પણ કરી શકાય. આવી રીતના 1 થી 2 વખત ફેરવી લેવાના. હવે કાઢી લઈશું. જો તમારે કડકડિયા કરવા હોય તો થોડાક રેવા દેવાના. જો છે ને સારી રીતે આપણે બધા જ ગાંઠિયા પાડી લઈશું. લોટને એકદમ સ્મૂથ જ કરે રાખવાનો, એટલે ગાંઠિયા એકદમ સરસ જ બને. પછી પાછો આપણે આવી રીતના ઝાડુ મૂકી દઈશું. હંમેશા ધીમા જ ગેસે ગાંઠિયો પાડીશું. એટલે આપણી રીતે થોડો થોડો લોટ લેતું જવાનું. એવું લાગે તો સેજ આમ પાણી વાળું કરતું જવાનું. આપણે પાડવામાં સરળતા પડે. કરીને આવી રીતના થાવે ને તો આવી રીતના કરવાનું. લાગે તો સેજ પાણી પાછું લેતું જવાનું. આવી રીતના અસર પડશે આપણા ગાંઠિયા. હવે આપણે એને ફેરવી લઈશું. હવે આવી રીતના આપણે કાઢી લઈશું. તો આપણે આવી રીતના હવે બધા જ ગાંઠિયાને બનાવી લઈશું. છે ને જો આવી રીતે આપણા ગાંઠિયા બનીને તૈયાર છે. એકદમ સરસ જો સોફ્ટ છે. જો
છે ને જો કેવા સરસ બન્યા છે. કિલ્લો જ બનાવ્યા છે, કિલ્લો જ લોટમાંથી, તો પણ કેટલા બધા થયા છે જો. તો હવે આપણે એક એરકન્ડિક્સ ડબ્બામાં ભરીને આપણે તેને 10 થી 15 દિવસ સુધી રાખી પણ શકીએ. તો આવી રીતે આપણા ગાંઠિયા બનીને તૈયાર છે. જો તમને આ રેસીપી અમારી સારી લાગી હોય તો આ અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.